નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ખેડાના મહેમદાવાદમાં રાસ્કા કેનાલમાં નાહવા પડેલા 2 યુવાનો ડૂબ્યા છે। મહી કેનાલમાં અમદાવાદના ઈસનપુરના 2 યુવાનો નાહવા પડ્યા હતા, જેમાં રોહિત સીતારામ તિવારી અને આલોક ઉદયસિંહ પટેલિયાનું ડૂબવાથી મોત થયું છે। જો કે ઉનાળાની ગરમીથી વધતા લોકો નદી અથવા કેનાલ કે તળાવમાં નાહવા પડે છે અને તરતા ન આવડતું હોવાથી ડૂબવાની ઘટના બનતી હોય છે। ઉનાળાની ગરમી શરૂ થતાં લોકો નદી કે તળાવમાં નાહવા પડે છે અને જે જોખમી સાબિત થાય છે। ત્યારે ફરી એકવાર મહી રાસ્કા કેનાલમાં ડૂબવાની ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત થયા છે। બંને યુવાનો પાણીમાં ડૂબી જતા આસપાસના લોકો એકઠા થયા હતા। બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા। પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।